વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે સરકાર દ્વારા સામાન્ય લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચે તે માટે સતલાસના તાલુકાની ટીંબા જિલ્લા પંચાયત સીટ પર હડોલ ગામે એસ.કે. પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, સતલાસના તાલુકા પંચાયત પ્રમુખ નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર, હડોલ સ્ટેટ રાજમાતા મહેસાણા જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા, ટીંબા જિલ્લા સીટના સભ્ય વિનાબેન ધનાજી ઠાકોરની તેમજ તાલુકા પંચાયત સદસ્યોની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજવામાં આવી હતી. સતલાસના તાલુકાના હડોલ ગામમાં આજરોજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી એસ.કે. પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં આ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, સતલાસના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજમાતા નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર, મહેસાણા જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા, ટીંબા જિલ્લા સીટના સભ્ય વિનાબેન ધનાજી ઠાકોર, સતલાસના મામલતદાર શ્રી દીપિકાબેન દેસાઈ, સતલાસના તાલુકા ટીડીઓ સાહેબ શ્રી ભૌમિકભાઈ ચૌધરી તથા સતલાસના તાલુકા પંચાયત સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ તથા ટીંબા જિલ્લા સીટના લાભાર્થીઓને લાભ મળ્યા હતા. આ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવાથી 15 જેટલી સરકારી યોજના હેઠળ વિવિધ પ્રકારના લાભો સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે તાલુકા પંચાયત પ્રમુખ નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમારે ખાસ ભાર મૂક્યો હતો. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ સતલાસના તાલુકામાં સિંચાઈના પાણી માટે પણ યોજના હેઠળ વિવિધ પ્રકારના કામ મંજૂર કરવામાં આવ્યા છે. સતલાસનામાં આગામી સમયમાં સાયન્સ કોલેજની માંગણી કરવામાં આવી છે અને ખેરાલુ ખાતે અદ્યતન લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવશે એવું જણાવ્યું હતું. સતલાસના તાલુકામાં પણ અદ્યતન લાઇબ્રેરી પણ મંજૂર કરવામાં આવી છે, જેથી આવનાર સમયમાં સતલાસના તાલુકાના વિદ્યાર્થીઓને પુષ્કળ લાભ મળી રહેશે. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ.